તો અમદાવાદમાં ફરી રોગચાળો વકર્યું છે। સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 11,800 કેસ નોંધાયા છે, જેમાં ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા છે, જ્યારે મલેરિયાનો 1 કેસ, ઝાડા ઉલટીના 36 કેસ નોંધાયા છે। આ ઉપરાંત વાયરલ કેસના 1,776 કેસ નોંધાયા છે। તેમાં સોલા સિવિલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે બંને દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। સાણંદથી 1 વર્ષની અને કડીથી 6 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે। હોસ્પિટલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડી દર્દી લગભગ 11,841 નોંધાયેલા અને દાખલ દર્દીઓ 1,104 હોસ્પિટલમાં હતા અને ડેન્ગ્યુના લગભગ 241 સેમ્પલ હોસ્પિટલમાંથી લેવામાં આવેલા, એમાંથી 29 દર્દી પોઝિટિવ જોવા મળેલા, એમાં કોઈ પણ કેસ ડેથ હતો નહીં। તથા મેલેરિયાના કેસમાં 163 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 1 કેસ પોઝિટિવ હતો, એમાં પણ એક પણ ડેથ હતું નહીં। તથા ચિકનગુનિયાના 24 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ પોઝિટિવ કેસ હતો।